કોઈ આમ બીજી બૈરાના કોઈ રીબી ના ચડાવે કે ચામાના ભેગો વિડીયો બનાવ્યો તમે મારા હશે ને હા વાંધો ને ચમકાવો અંદર હું જવાબ જ આલો ને મારે તો બેના હંગાત વિડીયો ઘણા બનાવવાના થાય તારો આ તો તમારે જે સમજવું હોય મારા વાળા બીજું હું આવે તમે ચકવું એ બાબતે આપણે ઘરથી શાંતિ એમ તમે તાર ગમે એના હંગાત વિડીયો બનાવો સૌથી વધારે કડક બરાબર અમાર પરખાજીનું નિલેશભાઈ હોય જેના ભેગો ફોટો પડાઈને આવ્યો કે આખા ગુજરાતમાં મચાવી છે ધૂમ એવી મારી વિલેજ બોની છે બૂમ મને વાત કરવાની તમારા આગળ બધા ઠઠાવો તમે તમારું સાંભળો જ ન બીજો બેડે એવું કશી નહીં હવે બધું આપણે થઈ ગયા લગન બગન થઈ જાય ના બધું આપણે ના જોવે કેવું કયું હોય કે આપણે આ વિડીયો નથી બનાવવો કેવી રીતે વિશ્વાસ કરવો તમે વિશ્વાસ કરવો પડશે કોઈ દાડો ના હોય એના શા કરી એ ભાઈ આના ઇન્સ્ટા ચેક કરો તો જેને વીતી હોય ને ખબર પડે એટલે સાહેબ તમને મળીને પણ બહુ મજા આવી લાવી છે એટલે કાળો ઘોડો લાવો છે સાહેબ સ્કોર્પિયો ઓય નોકરી કરશે કેમ બોલ એક મિનિટ અંદર આવી જશે સાહેબ ની ચેનલ ને કરી નાખો બધાય સબસ્ક્રાઇબ અને આ વિડિયો ને કરી નાખો લાઈક એ તો માં ચિહર ની દયા હે યાર પહેલાનો સમયની વાત છે ના પહેલાનો સમય સાચે જેવો જોવાનો છે કે હા જોયેલો છે એમ ને એમ તો જમીન જાગીર પણ આપણે જાય ને કેનાલી હતી આ તો હમણાં થી કેનાલી હોય છે હે વિડીયો બન્યા પછી સફળતા મળી એવું કહી શકાય ના આમ તો પહેલથી જ આમ રેડી હતું પણ આમ અમે ઠેરથી જ અમે અમારા ખુદના પગ ઉપર ઉભા રહ્યા વાતો ભાઈ બધા અમારા તો બધી એવી રીતનું છે પણ શરૂઆતથી જ્યારે ચેનલ ચાલુ થઈ ત્યારથી પહેલા દિવસથી કરીને છેલ્લા દિવસ સુધી આ ચેનલમાં કયા લોકો સાથ આપ્યું વાતો ભાઈ નિલેશભાઈ હવે આ બે સ્ટાર્ટિંગ કરી એ દિવસે વાતો ભાઈ અને અત્યારે પણ હાલની તારીખમાં વાતો ભાઈ અને અમારા નિલેશ પરખોજી અને દશરથભાઈ તો કેમેરામેન છે એવી રીતના કેમેરામેન હોય ફરજિયાત આ 3 જણા અને ચિરાગભાઈ તો વાતાભાઈ ના ભાઈ છે ને બ્રધર છે ને જયારે પણ છુટ્ટીમાં ઘરે આવતા એટલે ભેગા રહેતા વિડીયો મેં તમારું શૂટિંગ હાલ લગભગ ગામમાં પણ હોય છે ગામમાં અમારા ગામમાં હોય આજુબાજુના અમારા વિસ્તારમાં જ હોય કોને ગામમાં આજુબાજુ મેં જ્યાં કરવું એ શૂટિંગ કરવા દે અમે એવું કહીએ ને કે આજે તમારા ઘરે સારું લોકેશન અને તમારા ઘરે અમારે આ ટાઈપનો રોલ છે ધારો કે XYZ વસ્તુનો રોલ હોય ધારો કે સરપંચનો હોય ડેલિગેટનો હોય કે કોઈ નગરપાલિકાનો કે XYZ વસ્તુ ધારો કે સફાઈ કામ એવું હોય તો જ્યાં લોકેશન ફિટ થતું હોય ત્યાં જઈએ અને કહીએ કે અમારે વિડીયો બનાવો તો અમારા માટે સ્પેશિયલ સુવિધા કરી નાખે કે ના છોકરાઓ વિડીયો બનાવવા આવે વિડીયો બનાવવા દેજો ગામનો મોટો સપોર્ટ મોટો સપોર્ટ શું કહેશો ભુરાભાઈ એક ડાયલોગ સાંભળવો છે જે વિલેજ બોયને લગતો ડાયલોગ આપણું કાઠું વાલ્યું તમે હવે મારે તરત બનાવવું પડશે ને હા તો કઈ દીને એમાં શું વળે જીવ ફાવે એવું કહું રેડી કે આખા ગુજરાતમાં મચાવી છે ધૂમ એવી મારી વિલેજ બોયની છે બૂમ કે આખા ગુજરાતમાં મચાવી છે ધૂમ એવી મારી વિલેજ બોયની છે બૂમ ના આ કોર ના પેલે કોર ચારે કોર વિલેજ બોય ને વિલેજ બોય પર્સનલ વાતો પણ કરવી મારા હશે ને હા વાંધો ને ચમકાવો અંદર હું જવાબ જ આલો ને મારે તો પહેલા તો છે તમારા પત્નીની કે તમારી સફળતા પાછળ તમારા પત્નીનો કેટલો હાથ એટલે આપણે જો અમારો ધંધો યાર હવે એક્ટરનો અને બેના હંગાત વિડીયો ઘણા બનાવવાના થાય ધારો કે કોઈને સારા ફોલોવર હોય એટલે અમને એમ કે પૂરા વિડીયો બનાવો તો બનાવવા પડે તો એ બાબતે આપણે ઘરથી શાંતિ એમ તેમ તાર ગમે એના હંગાત વિડીયો બનાવો વાંધો નહીં આમ કોઈ આમ બીજી બૈરાના કોઈ રીબી ના ચડાવે કે ચામાના ભેગો વિડીયો બનાવ્યો તમે એવું નહીં આપણે સૌથી વધારે કડક બરાબર અમારા પરખાજીનું નિલેશભાઈ હોય જેના ભેગો ફોટો પડાઈને આવ્યો તું આજે એ બાપા કોઈ નહીં પડાયો ખાલી હિરોઈન હતી એમ લગન તો જો કે બધી ટીમના બધા મેમ્બરો નથી કોઈ બાજી નથી રહ્યું બધે ફ્લેવરી જાય વચ્ચે તમે કઈક શાયરીનું ચાલુ કર્યું હતું હોય બાપા ના રહેવા જો એ ખાલી મારો શોખ છે અત્યારે એમ લગાવી જો મને ઈચ્છા હોય ને તો એક મસ્ત મજાની શાયરી બનાવી અને અપલોડ કરી દઉં એમને તો કોઈ ના લગાવે હા તો તમારે જે સમજવું હોય મારા વાળા બીજું હું આવે તમે ચકવું મારા બધા જવાબ આલવા તમને આજ મારા તમને મજા આવી મને વાત કરવાની તમારા આગળ બધા ઠઠાવો તમે તમારું સાંભળો જ ન બીજો બેડે એવું કશી નહીં હવે બધું આપણે થઈ ગયા લગન બગન થઈ જાય ના બધું આપણે ના જોવે તો હવે કદાચ લગ્ન થઈ ગયા પછી તમારે મને એવું લાગે છે કે તમારા પત્ની એવું કયું હોય કે આપણે આ વિડીયો નથી બનાવવો કોઈ દિવસ નહીં ના એમ તો કેવી રીતે વિશ્વાસ કરવો તમે વિશ્વાસ કરવો પડશે કોઈ દાડો ના હોય એના મોઢે ના હોય અંદર જે બનાવવું એ બનાવો જેમ કે એ બી પોલીસમાં જ છે ને યાર એ બી અમને જોબ કરે એવું આપણે કશું નહીં અત્યારે હવે બધું આપણે 21મી સદીમાં જીવા માંડ્યા યાર બધું ભાભી માટે એક શાયરી તૈયાર કરવી હોય તો એક કરી નાખશો 1 મિનિટ શાયરી એટલે હું મૂંચો શાયર છું ચાર કરી એ ભાઈ આના ઇન્સ્ટા ચેક કરો ઇન્સ્ટા તમે પણ એ મેં મારા ભાઈબંધા માટે કર્યું સમજ્યા એટલે મને ઘણા બધા આપણા મારા ફોલોવર છે ને મને પર્સનલી મેસેજ કરીને કે ભૂરા આજ તો પૂરા યાર આવો વિડીયો અપલોડ કર ને
એટલે એમના માટે બીજું કઈ તો એમના માટે 1 મિનિટમાં થઈ ગઈ, અત્યારે વાઇફ માટે ના થઈ એ કરી નાખીશ ભાઈ તમને તો કરો ને. પણ એ બનાવવું પડે યાર, અત્યારે ના બને તો શાયરની વાત શાયર જ જાણે, એટલે જેને વીતી હોય ને ખબર પડે. એટલે મારા પર નહીં, આ ખાલી જસ્ટ વાત કરી છે. ટીમ એક નવા અંદાજ સાથે જોઈન કરી રહ્યા છો, તો ખાસ કરીને તમારા ચાહક મિત્રોને છેલ્લે શું સંદેશ આપશો? છેલ્લે એટલો જ સંદેશો આલો મારા બધા ભાઈઓ અને બહેનો, વિલેજ બોય ની અંદર તમારો ભાઈ ટૂંક જ સમયની અંદર આવેલો છે, અને પહેલા જે આપણે બૂમ પડાવતા હતા એ કાયદેસર બૂમ પડશે, બહુ મજા આવશે. અને જેવો પહેલા તમે બધા પ્રેમ બતાવતા હતા એવો ને એવો પ્રેમ અમને અમારી વિલેજ બોય ટીમને આપજો. અને સાહેબ તમને મળીને પણ બહુ મજા આવી. અને જ્યારે પણ અમારો વાહતા ભાઈનો ડાયલોગ છે કે ઘરે થાચા પાચા માથું દુખતું હોય, તાવ માથું કળતર હોય, તો ખાલી અમારા વિલેજ બોય નું ખાલી સર્ચ મારવાનું નામ અને વિલેજ બોય નો વિડીયો જોવાનું. સાહેબ માથું ચડેલું માથું ના ઉતરી જાય ને તો કે વાહ તો બોલ્યો ન કહું. આવી જાય છે, જો કે હવે તો કોઈ છૂટા થવાની કોઈ ગણતરી જ નહીં. શું ગણતરી ને બધા ભાઈઓ ભેગું મળીને કામ જ કરવું છે. આ વખતે અંદર કેટલું અર્નિંગ થશે? દુકાન કરતા આગળ નીકળી જઈશું. લાવી છે એટલે કાળો ઘોડો લાવો છે સાહેબ, સ્કોર્પિયો હોય એટલે એના સારું કરીને બધા. કોવડી ભાઈ ના એમ નહીં, એટલે બે ભાઈ લઈને ફરશે ને પછી મહિનાની અંદર આવી જાય. હે મહિનાની અંદર આવી જાય. મહિનામાં તો ના આવે ને બોલ લાવશે ખરી એટલું કહો, 4 લાવશે એ કહેતા નથી. વાઇફ ની ફરમાઈશ થાય કે બીજા કોઈ ને? ખુદના સપના ના હોય. આપણો બ્લેક ઘોડા પીધો, કાળો ઘોડો. સ્કોર્પિયો તો વાઇફ ની ફરમાઈશ ના આવે. અમારો કોઈ સપનું હોય ને કે હરેક વસ્તુ કોઈ ગાડી લેવાની ને હોય થોડી, એને સપનું છે કે ગાડી લાવી છે, પણ એનું ખુદનું સપનું છે કે હું મારી રીતે લઈશ. તો મારું સપનું છે હું મારી રીતે લઈશ. બે નોકરી લઈને કરશે કેમ કરે? 1 મહિનાની અંદર આવી જશે ને? ના બાપા ટાઈમ લાગશે, હું ટાઈમ નહીં કહેતો પણ આવશે મજા. જેટલી શાંતિ રાખશે એટલી આવશે મજા. એ ચોક્કસથી. તો હવે ટૂંક જ સમયમાં વિલેજ બોય તમારા મોબાઈલ પર મોબાઈલની સ્ક્રીન ભાઈ ઉર્ફે અશોકભાઈ ઠાકોર તમને વિલેજ બોય ટીમમાં જોવા મળશે ને. જે મનોરંજન પહેલા કરાવતા હતા ને એમના ચાહકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી હતી. ઘણા લોકો મળવું હોય તો પૂરાભાઈ તમે 24 કલાક હાજર છો. 24 કલાક હાજર. અહીં હાજર ના હોય તો ઘરે હાજર હોય, અને ઘરે હાજર ના હોય તો હાજર હોય, એક જગ્યાએ હોય. હાવ આપણે 3 ઠાકાણા. જો તિરુપતિ માર્કેટ ભાભર ની અંદર ચેર ફેશન ની અંદર પૂરાભાઈ હોય, એ ના હોય તો ઘરે તેરવાડા ગામમાં હોય મારા ખેતરની અંદર ફાર્મ હાઉસ ઉપર, અને એ ના હોય તો આપણા પાસે ગામની અંદર વચ્ચ વિલેજ બોય ની ઓફિસ છે, એ આવી જવાનું. એ પૂરાભાઈ પડ્યા હોય એટલે હોય એમ. એવું તો નહીં થાય ને કે પૂરાભાઈ હવે વિડીયોમાં આગળ જતા રહેશે, સ્કોર્પિયો લાવશે, ચાહકોને મળવાનું ભૂલી જ નહીં જવું? સારું ગાડી મૂતરી જવું છે અને ચાહકોને મળવું છે. લાઈવ પ્રોગ્રામ ઘણા તમારા વગર થયા છે. છેલ્લો પ્રોગ્રામ તમારો સાથે એ તો અમારા હમણાં ગબ્બરભાઈ નો ફોન આવ્યો તો મને કે પૂરા આ એટલે આપણે ઠાકોરજી ચા ની ઓપનિંગ છે તે જવાનું છે અહીંયા હમણાં 2 દાડામાં. લાઈવ પ્રોગ્રામ હું ગબ્બરભાઈ, અર્જુનભાઈ, વાહતોભાઈ બધા બાકા જીગી. એ ચોક્કસથી પૂરાભાઈ મળીને ખૂબ આનંદ થયો છે. મને મજા આવી માતા ને ભાઈ ખરેખર. જો ચેનલ તો પહેલી વાત તો સાહેબની ચેનલ ને કરી નાખો બધાય સબસ્ક્રાઇબ, અને આ વિડીયો ને કરી નાખો લાઈક. અને અમે જે આજે વાત કરીને જે બ્રોડકાસ્ટ ટાઈપનો વિડીયો બનાવ્યો એવો વિડીયો આગળ જતા બનાવવા અમે બે ભાઈ, અને હું એકલો નહીં, મારી આખી વિલેજ બોય ટીમ, એની અંદર વાહતા ભાઈ, અમારી આખી વિલેજ બોય ટીમ અને સાહેબ પોતે જે પણ અમને પૂછે એનો જવાબ આપવાનો. પણ એ કોમેન્ટ બોક્સ ની અંદર તમે કહેજો જે પણ બાકી રહી જવું કઈ પૂછવાનું, મને પૂછવાનું, મારી ટીમને કઈ પૂછવાનું, એ અંદર બધા તમે સવાલો લખી નાખો, પોતે પૂછશે અને અમે એના જવાબ આપીશું. ખુલ્લીને વાતો કરી છે પૂરાભાઈએ. કાયદેસર આપણે ઠેરથી એવી જ વાતો કરવાની. પૂરાભાઈ પહેલો ઇન્ટરવ્યુ કે મેં પહેલી વાર પ્રશ્ન પૂછ્યા હોય, પૂછી જ લેવાના, તમે તાર જે ફાવે પૂછી લેવાના.